જેપીએસસી પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ, સીબીઆઈ તપાસની માંગ પર કેન્દ્ર ઝારખંડ સરકારને ફટકારી નોટિસ, સંબંધિત પક્ષોને તાત્કાલિક જવાબ આપવા આદેશ, ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા ભરતી સુધાર યાત્રાનું આહવાન. દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક છતાં અછત હોવાનો શોરબકોર, સોશિયલ મીડિયા પર ભ્રામક નરેટિવ ફેલાવવાનો ટ્રેન્ડ, સરકારે આપી માહિતી, શેરડીના પાકને નુકસાન તથા અલ નીનોની અસરને કારણે ઘટ્યું શેરડીનું ઉત્પાદન. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમને કર્યું સંબોધિત, દેશની સનાતન સંસ્કૃતિ પર વ્યક્ત કર્યો ગર્વ, કહ્યું વંદે માતરમનું અપમાન કરનારાને જનતા આપશે જવાબ. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ આજથી 4 દિવસ જાપાનના પ્રવાસે, ટોક્યો ખાતેથી પિયુષ ગોયલે ભારત જાપાન વચ્ચે સહયોગ વધારવા પર મૂક્યો ભાર, આર્થિક વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ આપવા ફરી તરફેણ. દિલ્હીમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત, અનેક ફ્લાઇટો કરાઈ ડાયવર્ટ, તો ગંગા યમુનાના જળસ્તરમાં વધારો, રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, બફારા ઉકળાટને પગલે નાગરિકો ત્રસ્ત. ભાવનગરમાં નકલી દારૂકાંડ મામલે તંત્ર એક્શનમાં, એસએમસી અને 27 આરોપીઓની કરી ધરપકડ, કેન્દ્રીય મંત્રી નીમુ બામણિયાએ સર હોસ્પિટલની લઈ મુલાકાત, સ્થિતિનો મેળવ્યો તાગ, તો સમગ્ર મામલે અત્યાર સુધી 13 લોકોએ ગુમાવ્યો જીવ. સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજારમાં સુસ્તીનો માહોલ, સેન્સેક્સ 170 આંક નીચે સરક્યો, નિફ્ટી 24,300ની સપાટીથી અંદર સમેટાયો, બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $92 નીચે, સોનામાં આગ ઝરતી તેજી, ચાંદીના ભાવમાં કડાકો. યજમાન શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે 8 વિકેટે 475ના સ્કોર સાથે ભારતની મજબૂત સ્થિતિ, ધ્રુવ જુરેલ 95 રન સાથે રમતમાં, પંતની અડધી સદી, માનવ સુથાર 18 રન બનાવી આઉટ, વરસાદને કારણે મેચમાં વિલંબ. અને પુરુષ હોકી વિશ્વકપમાં આજે ભારત આર્જેન્ટિના વચ્ચે ખરાખરીનો જંગ, સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા ભારતે આ મેચમાં મોટી જીત નોંધાવવી જરૂરી, સાંજે 6 વાગે શરૂ થશે મુકાબલો.